રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા પદક વિજેતાનું સન્માન જંજીર ખાતે ડીવાયએસપી દિગ્વિજયસિંહ ચુડાસમા તથા સીઆરપીએફ જવાન સિદ્ધાર્થસિંહનું સન્માન કરાયું. ઢોલ શરણાઈ સાથે ભવ્ય સ્વાગત કરાયું તો ગામ સમસ્ત ગૌરવ સન્માન કરવામાં આવ્યું. વિગતે વાત કરીએ તો ધંધુકાના જંજીર ગામના વતની દિગ્વિજયસિંહ ચુડાસમા તથા સિદ્ધરાજસિંહ ચુડાસમાના ગૌરવ સન્માનનો કાર્યક્રમ યોજાતો. દિગ્વિજયસિંહને તાજેતરમાં જ મહામહિમ રાષ્ટ્રપતિને હસ્તે વિશિષ્ટ સેવા મેડલ એનાયત થયો હતો. ગુજરાતના માત્ર 2 પોલીસ અધિકારીને જ આ સન્માન પ્રાપ્ત થયું કે જેમાં દિગ્વિજયસિંહનો સમાવેશ થાય છે. તો સીઆરપીએફમાં 20 વર્ષ નિષ્ઠાપૂર્વક કામ કરનાર જવાન સિદ્ધરાજસિંહ સેવા નિવૃત્ત થતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમસ્ત ગામ દ્વારા તલવાર, સાલ અને ફુલહારથી બંને જંજીરના સુપુતોનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ગામના પાદરથી સ્વામિનારાયણ મંદિર સુધી ઢોલ, નગારા અને શરણાઈ સાથે સામયું કરવામાં આવ્યું. તો આ તકે બોલતા બંને મહાનુભાવોએ ગામ દ્વારા કરાયેલ સન્માન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ તકે હરપાલસિંહ, મહાવીરસિંહ તથા વક્તાઓ દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજપાલસિંહ ચુડાસમાએ કર્યું હતું. કાર્યક્રમમાં ગામના સૌ વડીલો, યુવાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હરિઓમ સોલંકી, કલમ શક્તિ ન્યૂઝ, ધંધુકા.